નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। તો છેલ્લે આપણે એસી સપ્લાય માટે આપણે ચર્ચા કરી હતી, જેમાં આપણી ચર્ચા હતી વૈશ્લેષિક રીતે અને ફેઝર ડાયાગ્રામની મદદથી એલસીઆર શ્રેણી પરિપથ માટે પ્રવાહ, વોલ્ટેજ અને ઇમ્પિડન્સના સૂત્રોની આપણે ચર્ચા કરી હતી। તો હવે આપણે ત્યાર પછીનો જે પ્રશ્ન છે કે જે પ્રશ્ન નંબર આપણા માટે 13 છે અને જે છે એલસીઆર શ્રેણી પરિપથ માટે સરેરાશ પાવરની ચર્ચા કરવી। જેમ કે આપણને ખબર છે, માત્ર અવરોધ જોડવામાં આવે તો પાવર આપણને મળે છે, એટલે કે પરિપથમાં ઉર્જાનો વ્યય થાય છે। જ્યારે સામે આપણે ઇન્ડક્ટર અને કેપેસિટર એવા ઘટકો છે કે જે પરિપથની સરેરાશ ઉર્જાનો વ્યય નથી કરતા, કે જેનો પાવર આપણને શૂન્ય પ્રાપ્ત થયેલો છે। તો અહીંયા છે આપણે એલસીઆર શ્રેણી પરિપથ માટે, એટલે કે ઇન્ડક્ટર, કેપેસિટર અને અવરોધ શ્રેણીમાં જોડવામાં આવે એસી પરિપથમાં, તો વોલ્ટેજ છે આપણા માટે V બરાબર Vm sin ઓમેગા t છે, અને પ્રવાહનું સમીકરણ I બરાબર Im sin ઓમેગા t પ્લસ ફાઈ, એટલે કે પ્રવાહ છે એ કળામાં ફાઈ જેટલો વોલ્ટેજ કરતાં વધારે છે। પણ આ ક્યારે કન્ડિશન લાગુ પાડવી કે જ્યારે કેપેસિટિવ રિએક્ટન્સનું મૂલ્ય ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કરતાં વધુ હોય તો જ। આનાથી ઊંધું હોય, કેપેસિટિવ રિએક્ટન્સનું મૂલ્ય ધારો કે ઓછું હોય તો શું થાય? અહીંયા આપણે છે ફાઈ, અહીંયા ઓમેગા ટી માઇનસ ફાઈ આવશે। તો અહીંયા છે આપણા માટે ભાઈ તત્કાલીન પાવર જો લખીએ તો P બરાબર છે V ઇન્ટુ I, તેમાં V બરાબર આપણી પાસે છે Vm સાઇન ઓમેગા ટી છે, અને પ્રવાહનું સમીકરણ શું છે કે I બરાબર Im સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ। તો અહીંયા છે એક ત્રિકોણમિતિનું સમીકરણ યુઝ કરીએ છીએ, અને જે ત્રિકોણમિતિનું સમીકરણ કંઈક આવી રીતે છે કે ભાઈ સાઇન આલ્ફા ઇન્ટુ સાઇન બીટા ઇઝ ઇક્વલ ટુ 1/2 કોસ આલ્ફા માઇનસ બીટા પ્લસ કોસ આલ્ફા પ્લસ બીટા, સોરી માઇનસ કોસ આલ્ફા માઇનસ બીટા। તો આ સમીકરણનો ઉપયોગ કરીએ છીએ, જોજો બરાબર। આ છે આપણા માટે આલ્ફા અને આ છે આપણા માટે બીટા। તો અહીંયા છે ભાઈ આમાં 1/2 આવે છે, એટલે અહીંયા શું લખીશું? Vm Im ના છેદમાં 2 બરાબર। પછી આ સાઇન આલ્ફા ઇન્ટુ સાઇન બીટાની જગ્યાએ આપણે લખીએ છીએ 1/2 તો લખી નાખ્યા બરાબર, કોસ આલ્ફા માઇનસ બીટા। આમાંથી આ બાદ કરો તો શું થશે? અહીંયા આવશે કોસ, આમાંથી આ બાદ કરો તો અહીંયા આવશે ઓમેગા ટી કેન્સલ થઈ જશે, પણ આ ફાઈ કેવા થઈ જશે? માઇનસ ફાઈ। પછી માઇનસ આવશે કોસ આલ્ફા પ્લસ બીટા, આ બેનો સરવાળો કરો તો ઓમેગા ટી એટલે શું થઈ જાય? કોસ 2 ઓમેગા ટી થઈ જશે। આ જુઓ। પછી આપણી પાસે એક ત્રિકોણમિતિનું સમીકરણ કોસ માઇનસ ફાઈ ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકાય છે કોસ ફાઈ, જેનો આપણે એપ્લિકેશન અહીંયા કરીએ તો શું આવશે? Vm Im બાય 2 કોસ માઇનસ ફાઈ ઇઝ ઇક્વલ ટુ કોસ પ્લસ ફાઈ, એટલે કોસ ફાઈ માઇનસ કોસ 2 ઓમેગા ટી પ્લસ ફાઈ। તો આવી રીતે આ તત્કાલીન પાવર થયો, એટલે કે તે જ સમયે મળતો પાવર। હવે આપણે લેવો છે ભાઈ સરેરાશ પાવરની વાત કરવી છે, તો સરેરાશ પાવર
શું કરવાનું, જે તત્કાલીન પાવર છે એનો એક સાયકલ દરમિયાન સરવાળો કરવાનો અને એને આવર્તકાળ વડે ભાગી નાખવાનો, એટલે આપણને સરેરાશ પાવર મળી જાય. અથવા તો અહીંયા છે આપણા માટે ટેક્સ્ટબુક મુજબ જો આપણે લખીએ તો અહીંયા છે આપણા માટે સરેરાશ પાવરને આવી રીતે આપણે દર્શાવીએ, અથવા તો ખાલી પી વડે પણ ટેક્સ્ટબુકમાં દર્શાવેલું હોય, બરાબર. તો અહીંયા છે આપણે VM IM/2, તો પછી અહીંયા સરેરાશ કોનું આવશે, આ પદનું આવશે. જોજો આનું આપણે સરેરાશ લઈએ એટલે સંકલન લેવાની વાત આવશે. cos phi નું સરેરાશ અને cos 2ωt પ્લસ ફાઈનું આપણે આવશે સરેરાશ. સરેરાશ કેવી રીતે લેવામાં આવશે, જોજો ભાઈ અહીંયા છે cos phi નું સરેરાશ કેવી રીતે લેવાય, ઇન્ટિગ્રેશન એટલે કે એક સાયકલ દરમિયાન cos phi નો આપણે સરવાળો કરીએ. હવે ફાઈ એટલે શું છે કે પ્રવાહ છે એ વોલ્ટેજ કરતાં કળામાં ફાઈ જેટલો આગળ છે તો એ આગળ જ રહેશે, એટલે એનો મતલબ કે ફાઈ તો અચળ છે. ફાઈ જો અચળ હોય તો cos phi નું મૂલ્ય પણ અચળ મળે, તો cos phi છે એ બહાર આવતા રહેશે. તો અહીંયા છે આપણા માટે કાંઈ ન વધે કોઈનો હોય તો t⁻0 તો લખી શકાય, એટલે આનું સંકલન શું થશે જોજો, બરાબર. cos phi અહીંયા આવશે ભાઈ, એનું સંકલન આવશે t, કારણ કે એક ઘાત વધારો એટલે એક આવશે, પછી 0 થી t લિમિટ, એકવાર t મૂકો પછી t કેન્સલ થઈ જાય, એટલે અહીંયા આવશે cos phi. cos phi નું સરેરાશ cos phi જ આવશે, જોજો, બરાબર. આ આપણે ટેક્સ્ટમાં દર્શાવવાની જરૂર નથી, અથવા તો જવાબ લખીએ તો એમાં દર્શાવવાની જરૂર નથી, પણ આ કેમ આવ્યું એ તમને ખ્યાલ આવે. સામે અહીંયા છે આપણા માટે cos 2ωt પ્લસ ફાઈનું આપણે સંકલન કરીએ તો જોવો જોઈએ, આપણે આનું જ્યારે સંકલન કરશું એક સાયકલ દરમિયાન ત્યારે કોસવાળા પદમાં એક સાયકલ દરમિયાન અડધી વેલ્યુ પ્લસ મળે, અડધી માઇનસ મળે, જેથી સરવાળો કરો એટલે આનું રિઝલ્ટ શું મળે, 0 મળે, એટલે આનું સરેરાશ 0 મળશે. તો VM IM આ 2 ને આપણે 2 વાર √2 લખી નાખીએ, જોજો cos phi નો સરેરાશ cos phi અને આનું 0 છે એટલે માઇનસ કરીને 0 લખવાની જરૂર નથી. VM/√2 એટલે કે VRMS, IM/√2 એટલે કે IRMS cos phi. આ સરેરાશ પાવરનું તમને સમીકરણ મળી ગયું છે, જોજો ભાઈ. તો અહીંયા છે આપણા માટે ખાસ બાબત, અહીંયા જો વિચાર કરીએ તો આપણે આ ફાઈ એટલે કે વોલ્ટેજ અને પ્રવાહની કળાનો તફાવત છે. તો જો અવનવા આપણે છે આના ઉપરથી આ cos phi નું એક બીજું એક નામ છે. cos phi ને આપણે પાવર ફેક્ટર કહેવાય. શું કહેવાય? પાવર ફેક્ટર. હવે જો આપણે ગયા લેક્ચરની આપણી પાસે આવી વાત હતી કે ભાઈ અહીંયા છે, આ ભાઈ Z છે, આ ભાઈ XC માઇનસ XL છે ને અહીંયા અવરોધ R છે ને અહીંયા ફાઈ આપણે દર્શાવીએ છીએ. તો cos phi ઇઝ ઇક્વલ ટુ શું આવશે? R/mod Z આવશે. R/mod Z. હવે જો પહેલો કિસ્સો લઈએ આપણે, જો માત્ર અવરોધવાળો પરિપથ હોય, માત્ર અવરોધવાળો પરિપથ હોય તો શું થાય કે જેમાં કળા તફાવત 0 મળે, એટલે કે પ્રવાહ અને વોલ્ટેજ બંનેની કળા સમાન મળશે. કેવી રીતે કે ભાઈ એમાં સમીકરણ શું મળે છે? V = Vm sin ωt અને I = Im sin ωt, એટલે કે પ્રવાહ અને વોલ્ટેજ બંનેની કળા સમાન છે. કળા સમાન હોય તો કળા તફાવત 0 છે. તો cos phi બરાબર cos 0 બરાબર 1 થાય તો પાવર આપણને મહત્તમ મળે. કેના માટે? માત્ર અવરોધવાળા પરિપથમાં પાવર મહત્તમ પ્રાપ્ત થાય. VRMS × IRMS, જે આપણે માત્ર અવરોધવાળા પરિપથમાં IRMS² × R આપણે લખેલું જ હતું, કારણ કે V = IR લખી નાખો તો I² R આપણે લખી શકાય. ત્યાર પછી આપણે ઇન્ડક્ટર અને કેપેસિટર વાળી બાબતમાં તમને શું જોવા મળે છે?
કે તેમાં પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચે ±π/2નો તમને કળા તફાવત મળે તો cos ફાઈનું મૂલ્ય cos π/2 બરાબર શું આવશે? 0 આવશે. તો તેથી સરેરાશ પાવર આપણે શું લખી શકાય? 0 લખી શકાય છે. ઇન્ડક્ટર અને કેપેસિટરવાળા પરિપથમાં સરેરાશ પાવર 0 શું કામે? કારણ કે આપણને ખબર છે કે ઇન્ડક્ટર અને કેપેસિટર એવા ઉપકરણ છે, એવા ઘટક છે કે જે હકીકતમાં અમુક તબક્કે પરિપથની ઉર્જા લેતા હોય, એટલે કે સંગ્રહ કરતા હોય, ત્યારે અમુક તબક્કે છે પરિપથને ઉર્જા પાછી આપતા હોય, જેથી એનો સરેરાશ પાવર એટલે કે ઇન્ડક્ટર ને કેપેસિટરવાળા પરિપથ છે હકીકતમાં ઉર્જાનો વ્યય કરતા નથી. તો માત્ર ઇન્ડક્ટર કે કેપેસિટરવાળા પરિપથ હોય તો તેમાં વહેતો પ્રવાહને વોટલેસ પ્રવાહ કહેવાય. કેવો પ્રવાહ નામ પાડશું? વોટલેસ પ્રવાહ. વોટ એટલે કે પાવરનો એકમ છે. વોટલેસ એટલે પાવર વગરનો પ્રવાહ, કે જેમાં પ્રવાહ પસાર થાય તો તેમાં ઉર્જાનો વ્યય થતો નથી. સામે આપણે છે બાબત એવી છે કે ભાઈ ધારો કે અહીંયા છે આપણે બીજા અમુક કિસ્સાઓ છે જોવો જોઈએ. જેમાં આપણી પાસે ભાઈ ધારો કે ચોથો કિસ્સો એવો છે કે ભાઈ ધારો કે XL બરાબર XC હોય તો અત્યાર સુધી ચર્ચા એવી કરી કે ભાઈ XC ગ્રેટર ધેન XL હોય કે XL ગ્રેટર ધેન XC હોય. જો બેયના સમાન મૂલ્ય હોય તો શું થાય? તો મોડ Z બરાબર √R² પ્લસ XC માઇનસ XLનો સ્ક્વેર. તો એમાં XC અને XL બે જો સમાન હોય તો અહીંયા માત્ર R જ આવશે. તો Z બરાબર R હોય તો R/R બરાબર શું થઈ જાય? 1 થઈ જાય. તો પાવર ફેક્ટર મહત્તમ મળે, અને એવા સંજોગોમાં પાવર તમને મહત્તમ મળશે, પાવર તમને સરેરાશ પાવર મહત્તમ મળશે, અને તે VRMS ઇન્ટુ IRMS જેટલો મહત્તમ પાવર પ્રાપ્ત થશે. ફરીથી જો XL બરાબર XC થાય તો અહીંયા પાવર મહત્તમ મળશે. આ ઘટનાને આપણે અનુનાદ કહેવામાં આવશે, અને અનુનાદ વિશેની જાણકારી વધુ આપણે છે આગળના ટોપિકમાં આપણે લેશું કે જેમાં શું થશે અને કેવી રીતે છે એનો એપ્લિકેશન આવશે તે વધુ આપણે આગામી લેક્ચરમાં આપણે જોશું. જો પ્રશ્ન નંબર 13 જે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, ક્યાં સુધીનું મોસ્ટ આઈએમપી કે સરેરાશ પાવરનું સૂત્ર તારવો. નીચે તો આ બધા કિસ્સાઓનું વર્ણન કરતા હતા. 2 માર્ક્સમાં આઈએમપી પ્રશ્ન કે LCR શ્રેણી પરિપથ માટે સરેરાશ પાવરનું સૂત્ર મેળવો. જો આટલું પૂછાય તો અહીંયા સુધી આપણે લખવાનું થાય છે. અને જો આપણે વધારે આવશે એટલે કે સરેરાશ પાવરની આખી ચર્ચા કરવાની કિસ્સા સહિતની, તો આ મુજબ આપણે કરી શકાય. જો એમાં વ્યવસ્થિત આપણે જે લખેલું છે એમાં કિસ્સાઓમાં માત્ર અવરોધવાળો કિસ્સો છે, જેમાં પાવર મહત્તમ માત્ર ઇન્ડક્ટર તથા કેપેસિટરવાળો નંબર 2 કિસ્સો છે કે જેમાં કળા તફાવત π/2ના ક્રમનો મળે એટલે પાવર 0 મળે, ને એવા કિસ્સામાં જે પ્રવાહ વહે તેને આપણે વોટલેસ પ્રવાહ કહેવાય. કેવા કિસ્સામાં? કે જો એસી પરિપથ સાથે જો માત્ર ઇન્ડક્ટર કે કેપેસિટર જોડવામાં આવે તો. ત્યાર પછી આપણે કિસ્સા નંબર જો 3 છે, જેમાં LCR શ્રેણી પરિપથમાં સરેરાશ પાવર P બરાબર VI cos φ. VI cos φ કેવી રીતે લખવામાં આવે છે આ લોકો? કારણ કે અહીંયા છે VRMS IRMS cos φ મુજબ તથા RL અને RC માટે પાવર અશૂન્ય છે. એટલે ટૂંકમાં અવરોધવાળો કોઈ પણ પરિપથ હોય, RL હોય કે RC હોય, જેમાં પાવર કોઈ દી અશૂન્ય એટલે શૂન્ય ન થાય. શૂન્ય પાવર માત્ર શેમાં થાય? L અથવા તો C વાળા પરિપથમાં. કિસ્સા નંબર 4માં જો LCR માટે જો XL બરાબર XC જો થઈ જાય તો Z બરાબર R થાય, અને cos φ એટલે પાવર ફેક્ટરનું મૂલ્ય. પાવર ફેક્ટર એટલે cos φનું નામ પાવર ફેક્ટર પાડવામાં આવે છે. તો પાવર ફેક્ટરનું મૂલ્ય છે 1 થઈ જાય, અને અહીંયા છે આપણે પાવર મહત્તમ પ્રાપ્ત થશે. જો અહીંયા પાછળ મહત્તમ લખેલું છે તો XL બરાબર XC થાય,
ત્યારે પરિપથમાં પાવર મહત્તમ મળે ને આ ઘટનાને અનુનાદ કહેવામાં આવે છે. આ પ્રશ્ન થયો આઈએમપી. બરાબર, બધાએ લખી રાખજો આઈએમપી, ત્યાં બરાબર નોંધ સ્વરૂપે લખી જ નાખવાનું. તો અહીંયા છે આવી રીતે છે, આ એકદમ સરળતાથી આપણે સમજૂતી આપી શકાય એવી વાત છે અને એકદમ આ પ્રશ્ન આપણે છે સહેલો પડે એવો છે તૈયાર કરવામાં, જેમાં કાંઈ તકલીફ ન પડે. એક ત્રિકોણમિતિનું એક સૂત્ર આપણને છે આવડવું એ ખાસ જરૂરી. સરેરાશ પાવરને અહીંયા ટેક્સ્ટબુકમાં માત્ર પી વડે દર્શાવેલો છે અને આવી રીતે જે આપણે દર્શાવ્યો છે એમ દર્શાવીએ તો પણ કોઈ વાંધો આવશે નહીં. ત્યાર પછી આપણે જો આગળ વધીએ તો ઉદાહરણના દાખલાઓ તરફ આપણે આગળ વધીએ છીએ. તો જોવો જોઈએ આપણી પાસે ઉદાહરણ નંબર 1 છે કંઈક આવી રીતે. ઉદાહરણ નંબર 1માં આપણે છે એક વોલ્ટેજનું મૂલ્ય 220 વોલ્ટ આપેલું છે. જે પણ વોલ્ટેજ આપવામાં આવે તે વોલ્ટેજ હંમેશા આરએમએસ વોલ્ટેજ જ સમજી લેવાનો, કારણ કે અહીં એસી સપ્લાય આવે છે જે 220થી 230 વોલ્ટના ક્રમની એસી સપ્લાય આવે છે. તો તે વેલ્યુ 220 વોલ્ટ આની પહેલાં ચોખવટ કરી નાખી છે, તે આરએમએસ વોલ્ટેજ છે. કારણ કે વ્યવહારમાં ઉપયોગ લેવા માટે એસી સાયકલના તો હંમેશા શું થતું હોય છે, વોલ્ટેજ સમય સાથે સતત બદલતા હોય છે. વ્યવહારમાં ઉપયોગ લેવા માટે અહીંયા આરએમએસ ટેક્સ્ટબુકવાળા લખતા નથી, પણ તમારે સમજવાનું આરએમએસ વોલ્ટેજ જ. બરાબર, તો આરએમએસ વોલ્ટેજ આપને આપવામાં આવ્યા છે અને પાવર છે એનો વ્યય 100 વોટ જેટલો છે, એટલે કે દર સેકન્ડે 100 જૂલ જેટલી વિદ્યુત ઉર્જાનો વ્યય થાય છે. તો આપણે એક ઘટક છે એ ઘટકનો આપણે શું શોધવાનો છે, અવરોધ શોધવાનો છે પહેલી બાબત. તો આપણી પાસે સમીકરણ છે P બરાબર V²/R છે, જેનો આપણે યુઝ કરીએ છીએ. તો R બરાબર શું આવશે, V²/P. તો V બરાબર આપણી પાસે શું છે 220નો વર્ગ અને P બરાબર આપેલા છે. તો આમ છે એ ઘટકનું અવરોધ મળી જશે. ત્યાર પછી બીજી ફરમાઈશ આપણે જો શું કીધી છે કે ભાઈ મહત્તમ વોલ્ટેજ શોધી દો. આ આરએમએસ વોલ્ટેજ છે, તો આરએમએસ વોલ્ટેજ બરાબર મહત્તમ વોલ્ટેજના છેદમાં √2. તો મહત્તમ વોલ્ટેજ બરાબર √2 ગુણ્યા V. તો V બરાબર કેટલા આવશે 220. તો તમને સાદુરૂપ આપવાથી એસી વોલ્ટેજની મહત્તમ વેલ્યુ મળી જાય. એસી વોલ્ટેજ હોય તો આરએમએસ વોલ્ટેજ આવી રીતે આપણે આમ દર્શાવ્યા હતા, આરએમએસ વોલ્ટેજ અથવા તો પ્રવાહ. આ છે તે આપણા માટે મહત્તમ વોલ્ટેજ. ત્યાર પછી આપણને છે સી બાબતમાં આપણે એમ કીધું છે કે આ ઘટકમાં વહેતો પ્રવાહ, તો તેના માટે P બરાબર V × I. તો I બરાબર શું આવશે P/V. તો P બરાબર શું આવશે જોજો બરાબર, P બરાબર છે આપણી પાસે પાવર 100 અને અહીંયા આવશે 220. સાદુરૂપ આપો એટલે તમને છે ઘટકમાં વહેતો, ઘટક એટલે કે જે બલ્બ છે કે જે હોય તેમાં વહેતો પ્રવાહ મળી જાય. આમાં માત્ર R પરિપથવાળો દાખલો થયો કે જેમાં એસી સાથે માત્ર અવરોધ જોડેલો છે. અવરોધ એટલે કે કોનો અવરોધ આપણે વિચાર કરવાનો કે ઘટકનો. ઘટક કયો છે કે જે બલ્બ છે કે XYZ જે ઉપકરણ આપણે જોડીએ એનો માત્ર આપણે શું છે અવરોધનો વિચાર કરેલો છે. તો આવી રીતે આપણે વિચાર કરી શકાય. ત્યાર પછી આપણી પાસે બીજો એક માત્ર એલ પરિપથવાળી વેરાયટી છે, જેમાં એલનું મૂલ્ય આપણને છે 25 મિલી હેનરી આપેલું છે અને આરએમએસ વોલ્ટેજ જો અહીંયા પણ ખાલી V દર્શાવેલા છે, આરએમએસ લખો તો કોઈ વાંધો નહીં, 220 વોલ્ટ છે.
ત્યાર પછી એમાં આવૃત્તિની સંજ્ઞા ન્યુ, આ ન્યુ છે, અથવા તો એફ વડે દર્શાવી દેવાય 50 હર્ટ્ઝ આવૃત્તિ. તો આપણે છે શોધવાનું છે કે જે ઇન્ડક્ટર છે તેનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ શોધી દેવાનો છે. ઇન્ડક્ટિવ રિએક્ટન્સ XL બરાબર ઓમેગા એલ છે, તો ઓમેગા બરાબર થાય 2πfL. એફની જગ્યાએ ન્યૂ સંજ્ઞા યુઝ કરો તો પણ કાંઈ વાંધો નથી. પાઈ બરાબર 3.14, એફ બરાબર 50 અને એલ બરાબર 25 મિલી એટલે 10⁻³ થઈ જાય. એટલે કે તમને ઇન્ડક્ટિવ રિએક્ટન્સનું મૂલ્ય, ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એટલે કે ગૂંચળાનો કાલ્પનિક અવરોધનું મૂલ્ય, અવરોધની સંજ્ઞા ઓહમ વડે દર્શાવીએ એટલે કે આમ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ગુજરાતીમાં બોલીએ તો ગૂંચળાનો કાલ્પનિક અવરોધ. ત્યાર પછી તેમાં વહેતો પ્રવાહ, RMS પ્રવાહ એટલે કે IRMS બરાબર લખી શકાય VRMSના છેદમાં અવરોધ. પ્રવાહ બરાબર વોલ્ટેજના છેદમાં અવરોધ, પણ અહીંયા અવરોધ આવશે XL. VRMS વોલ્ટેજ તમને 220 આપેલા છે, XL અહીંથી મેળવું તો પ્રવાહ મળી જાય. જો એકદમ સહેલા દાખલાઓ છે, જે દાખલાઓ આપણે છે સામાન્ય રીતે આપણે છે આવી રીતે ગણીએ તો પણ પૂરેપૂરા માર્ક્સ આવશે, એમાં કોઈ મૂંઝાવાની વાત છે નહીં. તો હવે ત્યાર પછી જો જે આ દાખલાઓ આ મુજબ લખી નાખો, કોઈ ટેન્શન નહીં, વધારે વર્ણન જરાય એમાં કંઈ કરવાની જરૂર નથી. તો આવી રીતે તમે છે એમાં જોઈ શકો અને સાથે સાથે બધાય છે એમાં કરતા રહેજો એટલે વાંધો ન આવે. ત્યાર પછી આપણી પાસે છે નંબર 3 છે. ઉદાહરણ નંબર 3. બધા એક્ઝામ્પલમાં કિંમતો આપી છે, સૂત્રો છે, લાગુ પાડો, જવાબ આવે. સિમ્પલ દાખલાઓ છે. તો ત્યાર પછી આપણે અહીંયા છે ઉદાહરણ નંબર 3માં એક આપણને છે અહીંયા ભાઈ એક બલ્બની વાત કરેલી છે અને જે બલ્બને આપણે એક આ બલ્બ છે જોવો જોઈએ કેપેસિટર સાથે જોડવાનું છે અને તેમાં ડીસી પરિપથ જોડવાનો છે. આ ડીસી પરિપથ, ડીસી એટલે બેટરી જોડો એમ સમજો. અને બીજી બાબતમાં આપણે છે આ બલ્બ કેપેસિટર સાથે જોડો અને એસી સપ્લાય સાથે જોડો તો બલ્બનું શું અવલોકન જોવા મળે. તો આમાં આપણે જવાબ લખીશું કે કેપેસિટર ડીસી પરિપથમાં કેપેસિટર ચાર્જ થશે. કેપેસિટર પહેલી ક્ષણમાં જ ચાર્જ થાય, પછી તેમાં પ્રવાહ પસાર ન થાય, જેથી બલ્બ પ્રકાશિત ન થાય. આવી વાત છે. કેપેસિટર પહેલી ક્ષણમાં જ ચાર્જ થશે, અથવા તો માની લ્યો કે કેપેસિટર ધારો કે ચાર્જ થયેલું જ હોય. આ સી કેપેસિટન્સ વાળું કેપેસિટર ધારો કે ચાર્જ થયેલું જ હોય અને જો ડીસી પરિપથમાં જોડો તો પ્રવાહ પસાર થવાનું કંઈ વાત આવે નહીં જ. તો પ્રવાહ પસાર ન થાય તો બલ્બ ચાલુ ન થાય. જ્યારે એસી પરિપથમાં શું થાય તમને ખબર છે કે અમુક તબક્કે ચાર્જ થાય તો પછી અમુક તબક્કે ડિસ્ચાર્જ થાય, કારણ કે આમાં ઉલટ સુલટ પ્રવાહ પસાર થાય. આમાં એક ડીસીએ પ્રવાહ છે. ડીસી એટલે ડાયરેક્ટ કરંટ એટલે કે એક ડીસીએ પ્રવાહ.
આમાં શું થશે? ઉલટ સુલટ પ્રવાહ પસાર થશે. જ્યારે આમ પ્રવાહ પસાર થતો હોય તો કેપેસિટર ચાર્જ થયો હોય, વિરુદ્ધ દિશામાં પ્રવાહ પસાર થાય તો કેપેસિટર પાછું શું થાય? ડિસ્ચાર્જ થશે. તો ડિસ્ચાર્જ થશે એટલે સતત પ્રવાહ આમાં શું રહેશે? ચાલુ રહેશે. અને સતત પ્રવાહ ચાલુ રહે તો બલ્બ આમાં ચાલુ રહેશે, બલ્બ ઓન રહેશે અથવા તો પ્રકાશિત થાય એમ આપણે લખી શકાય. પણ આ પરિપથમાં વધારાની નોંધ સ્વરૂપે આપણે એવું લખી શકાય કે કેપેસિટરનો જે કેપેસિટિવ રિએક્ટન્સ છે 1/ωc, એટલે ઓમેગા બરાબર છે 2πf. આ એક પરિપથમાં કેપેસિટિવ રિએક્ટન્સ એટલે કાલ્પનિક અવરોધનું મૂલ્ય આમાં શું થઈ જશે? એડ થઈ જશે. અને જેમ કેપેસિટન્સનું મૂલ્ય વધુ હશે તેમ આનું મૂલ્ય નાનું હશે. અને આનું મૂલ્ય નાનું હોય તો બલ્બ વધારે પ્રકાશિત થાય. એટલે કે સીનું મૂલ્ય વધુ હોય તેમ આ 1C ઓછા, આ ઓછા અવરોધ ઓછો તો એનો મતલબ કે પ્રવાહ વધુ તો બલ્બ વધુ પ્રકાશિત થાય. બલ્બ વધુ પ્રકાશિત. તો વાત એવી થઈ ગઈ કે જેમ કેપેસિટન્સનું મૂલ્ય વધુ હશે તેમ બલ્બ વધુ પ્રકાશિત થશે એમ આપણે કહી શકાય. ત્યાર પછી આપણી પાસે છે ઉદાહરણ નંબર 4, જેમાં એક કેપેસિટરવાળો પરિપથ જોડેલો છે. આ એસી સપ્લાય સાથે ધારો કે કેપેસિટરવાળો પરિપથ છે જેમાં કેપેસિટન્સનું મૂલ્ય, આ કેપેસિટર છે જેમાં કેપેસિટન્સનું મૂલ્ય 15 માઇક્રોફેરેડે, અને આ એસી સપ્લાય છે જેની આરએમએસ વોલ્ટેજની વેલ્યુ હંમેશા એસી સપ્લાયની વોલ્ટેજ આપવામાં આવે એટલે એ હંમેશા આરએમએસ જ હોય એટલું નક્કી છે, બરાબર. અને ત્યાર પછી આપણે છે ભાઈ એસી સપ્લાયના વોલ્ટેજ અહીંયા છે, અહીંયા આરએમએસ આપણે લખીએ છીએ, લખો તોય વાંધો નહીં, માત્ર વી દર્શાવો તોય કોઈ ટેન્શન નથી, કારણ કે ટેક્સ્ટ બુકમાં આરએમએસ એવો શબ્દ સંજ્ઞામાં ઉમેરતા નથી. આરએમએસ વોલ્ટેજ છે અહીંયા 220 અને એની આવૃત્તિ ન્યૂ વડે દર્શાવો અથવા તો સ્મોલ એફ વડે દર્શાવો તો પણ ચાલે, 50 હર્ટ્ઝ. તો આમાં આપણે કેટલી બાબતો શોધવાની કીધી છે જોવો જોઈએ. કે એક બાબત તો એવી છે કે આપણે કેપેસિટિવ રિએક્ટન્સનું મૂલ્ય શોધવાનું છે. જો XC બરાબર 1/ωc, ઓમેગા બરાબર શું આવશે? 2πfc. તો અહીંયા છે શું લખાય કે પાઈ બરાબર 3.14, આવૃત્તિ 50 હર્ટ્ઝ, કેપેસિટન્સનું મૂલ્ય 15 માઇક્રો 10⁻⁶. સાદુરૂપ આપો એટલે કેપેસિટિવ રિએક્ટન્સનું મૂલ્ય મળી જશે. ત્યાર પછી આરએમએસ પ્રવાહ બરાબર આરએમએસ વોલ્ટેજના છેદમાં અવરોધ. તો અવરોધ કોનો લખવાનો? અહીંયા અવરોધ કેપેસિટરનો કાલ્પનિક અવરોધ એટલે XC. તો V બરાબર તો તમારી પાસે છે જ 220. XC હમણાં ઉપરથી જ મળ્યા, સાદુરૂપ આપી દો એટલે આરએમએસ પ્રવાહ મળશે. પ્રવાહનો એકમ એમ્પિયર. ત્યાર પછી આમાં મહત્તમ પ્રવાહ પણ શોધવાનો છે. તો આરએમએસ પ્રવાહ બરાબર મહત્તમ પ્રવાહના છેદમાં √2. તો IM બરાબર √2 × I. આમાં I ઉપરથી લખી નાખો એટલે તમને શું મળી જશે? ભાઈ IM એટલે મહત્તમ પ્રવાહ. મહત્તમ પ્રવાહ એટલે કે ભાઈ ધારો કે આ એસી સાયકલ છે સમજો, તો તેમાં આ ધારો કે પ્રવાહ માટે એસી સાયકલ, તો એમાં આ થયું આપણા માટે મહત્તમ, ટૂંકમાં પીક પોઈન્ટ લેવાનો થાય તે મહત્તમ પ્રવાહ. બધા છે દાખલાઓ કેવા છે કે જેમાં માત્ર સૂત્રનો ઉપયોગ કરીને જ આપણે અહીંયા કામ કરી શકાય છે. ઓનલી સૂત્રનો ઉપયોગ કરીને આપણે છે અહીંયા વિચાર કરી શકાય એવું છે. તો અહીંયા છે આનું અર્થઘટન આપણે છે ભાઈ જો આરએમએસ પ્રવાહ છે એનું અર્થઘટન એ આપણને છે પૂછેલું જ છે. તો અર્થઘટન આપણે છે શું લખી શકાય? જો અહીંયા આપણને આરએમએસ પ્રવાહ જો કેટલો મળે છે, સાદુરૂપ આપો જોઈએ. XC બરાબર અહીંયા લગભગ છે 212 મળે છે. તો અહીંયા 212 લખ્યા એટલે આપણને છે આરએમએસ પ્રવાહનું મૂલ્ય જે 1.04 મળે છે. તો √2 × 1.04
એટલે લગભગ છે 1.47 મળે. એનું અર્થઘટન જો અહીંયા લખેલું છે કે અહીંયા મહત્તમ પ્રવાહ પ્લસ 1.47 ને અહીંયા મહત્તમ પ્રવાહ માઇનસ 1.47 એવું ટેક્સમાં લખેલું છે. એટલે કે અહીંયા આપણે લખી શકાય કે પ્રવાહ 1.47 થી માઇનસ 1.47, માઇનસ એટલે કે વિરુદ્ધ દિશા માટે છે. બરાબર, મહત્તમ મૂલ્ય 1.47 જ છે, પણ એક આ બાજુ 1.47 મહત્તમ પ્રવાહ, એક આ બાજુ વિરુદ્ધ દિશામાં મહત્તમ 1.47 પ્રવાહ. આમ પ્લસ ઓર માઇનસ 1.47 વેલ્યુ મહત્તમ પ્રવાહની આપણે પ્રાપ્ત થાય એવું આપણે વિચાર કરી શકાય. બરાબર, તો અહીંયા આપણે ઉદાહરણ 1 થી 4 ઉદાહરણ જોયા અને એક પ્રશ્નની આપણે સમજૂતી લીધી છે. તો દાખલાઓ એકદમ આપણા ચેપ્ટરના મેજોરિટી દાખલાઓ સહેલા પડે એવા છે અને ઓછી તૈયારીમાં આપણે કામ થઈ જાય એવું છે. આ ચેપ્ટરના દાખલાઓ એટલા બધા અઘરા નહીં પડે અને તમને છે સરળતાથી તમે તૈયારી કરી શકશો. તો છેલ્લે આપણે જે ઉદાહરણના દાખલાઓ ભણ્યા છે તે ઉદાહરણના દાખલાઓ પરથી આધારિત જ આપણી પાસે અમુક સ્વાધ્યાયના દાખલાઓ છે. જે ઉદાહરણના દાખલાઓ પરથી સ્વાધ્યાયનો દાખલો, જેમ કે ત્રીજો દાખલો સ્વાધ્યાયનો દાખલો, જેમાં એક AC વોલ્ટેજ આપણે આપેલું છે અને તેને આપણે એક ઇન્ડક્ટર સાથે જોડી દેવામાં આવે કે જે ઇન્ડક્ટન્સનું મૂલ્ય 44 મિલી હેનરી જેટલું છે અને જે AC સપ્લાય જોડીએ છીએ AC સપ્લાયના વોલ્ટેજ, આ વોલ્ટેજ 220 વોલ્ટ અથવા વોલ્ટ કયા હોય હકીકતમાં એ AC વોલ્ટેજ RMS વોલ્ટેજ હોય અને ત્યાર પછી તેની આવૃત્તિ, AC સપ્લાયની આવૃત્તિ એ ન્યૂ વડે દર્શાવીએ અથવા તો F વડે દર્શાવીએ તો તેની વેલ્યુ આપણને છે 50 હર્ટ્ઝ આપેલી છે. તો આપણે શોધવાનું છે કે આમાં RMS પ્રવાહ શોધી દેવાનો થાય છે. તો RMS પ્રવાહ બરાબર RMS વોલ્ટેજના છેદમાં અવરોધ. માત્ર ઇન્ડક્ટરવાળો પરિપથ હોય તો અહીંયા અવરોધ કયો આવે? ઇન્ડક્ટિવ રિએક્ટન્સનું મૂલ્ય, એટલે કે ગૂંચળાનો કાલ્પનિક અવરોધ એક્સેલ વડે દર્શાવીએ તો V બરાબર છે આપણી પાસે 220 અથવા તો પહેલાં એક્સેલ બરાબર જો આપણે વિચાર કરીએ તો આવશે ઓમેગા L. એક્સેલ બરાબર થાય ઓમેગા L ને ઓમેગા બરાબર આવશે 2πf. બરાબર, તો V બરાબર આપણી પાસે છે 220, 2π, પાય એટલે 3.14, આવૃત્તિ કેટલી છે 50 અને L બરાબર છે આપણી પાસે 44 મિલી હેનરી. મિલી એટલે 10⁻³ સાદુરૂપ આપી દો તો તમને RMS પ્રવાહ કે જેનું મૂલ્ય લગભગ 15.75 એમ્પિયર જેટલું મળી જાય. આમાં મહત્તમ પ્રવાહ જો શોધવો હોય તો તમારે આને √2 વડે ભાગી નાખો, √2 વડે ગુણી નાખો તો મહત્તમ પ્રવાહ પણ મળી જાય, પણ લગભગ એ શોધવાનું કીધું નથી. સ્વાધ્યાયનો ચોથો દાખલો, જેમાં પણ આપણી પાસે વાત એવી છે કે કેપેસિટર કે જે કેપેસિટન્સનું મૂલ્ય 60 માઇક્રોફેરેડે છે અને તેને એક AC સપ્લાય સાથે જોડવામાં આવે અને AC સપ્લાય છે 210 વોલ્ટ. જે RMS વોલ્ટેજ જ હોય આપણે સામાન્ય વાત છે અને જેની આવૃત્તિ 60 હર્ટ્ઝ. AC સપ્લાયની આવૃત્તિ આપણે શોધવાનું છે, પ્રવાહ શોધી દેવાનો છે RMS પ્રવાહ. તો RMS પ્રવાહ બરાબર RMS વોલ્ટેજના છેદમાં કેપેસિટિવ રિએક્ટન્સ, કારણ કે એક જ કેપેસિટર જોડેલું છે એટલે કેપેસિટિવ રિએક્ટન્સ આવશે અને કેપેસિટિવ રિએક્ટન્સ 1/ωc. તો અહીંયા 1/ωc એટલે ωc ઉપર આવતા રહેશે અને ઓમેગા બરાબર આવશે 2πf. તો V બરાબર જોવો જોઈએ શું આવશે 110, પાય બરાબર 3.14 અને F બરાબર આવૃત્તિ 60.
અને કેપેસિટિવ રિએક્ટન્સનું મૂલ્ય આપણી પાસે 60 માઇક્રોફેરેડે એટલે માઇક્રો એટલે 10⁻⁻⁶. સાદુરૂપ આપો તો તમને છે આરએમએસ પ્રવાહ મળી જશે અને જે આરએમએસ પ્રવાહનું મૂલ્ય 2.5 એમ્પિયર જેટલું થાય. ત્યાર પછી આપણે જે ભણ્યા છીએ એ મુજબનો સ્વાધ્યાયનો 13મો દાખલો થાય છે. જો સ્વાધ્યાયના 13મા દાખલામાં એક અવરોધ છે અને એક ઇન્ડક્ટર છે કે જે અવરોધનું મૂલ્ય અહીંયા છે 100 ઓહ્મ જેટલું આપવામાં આવે છે અને ઇન્ડક્ટિવ રિએક્ટન્સનું મૂલ્ય ઇન્ડક્ટન્સનું મૂલ્ય 0.5 હેનરી છે. એની સાથે એક એસી સપ્લાય જોડી દેવામાં આવે કે જે એસી સપ્લાય છે જેના આરએમએસ વોલ્ટેજ 240 વોલ્ટ છે. બીજું તેની આવૃત્તિ આપવામાં આવી છે 50 હર્ટ્ઝ. 50 હર્ટ્ઝ તેની આવૃત્તિ થઈ. તો અહીંયા છે આપણે તેની કોણી આવૃત્તિ શોધી દઈએ તો ઓમેગા બરાબર 2πf, પાઈ બરાબર 3.14 અને આવૃત્તિ છે 50. 50 ગુણ્યા 2 એટલે 100 થાય એટલે 314 રેડિયન પર સેકન્ડ એ એસી સપ્લાયની કોણીય આવૃત્તિ થઈ ગઈ. હવે જો કેટલી વાત શોધવાની છે, પહેલાં ઇમ્પિડન્સ શોધવાની વાત છે. અરે આરએમએસ પ્રવાહ શોધવાનો છે પણ એના માટે પહેલાં આપણે ઇમ્પિડન્સ શોધી લઈએ. જોઈજો ઇમ્પિડન્સનું મૂલ્ય મોડ ઝેડ બરાબર √R² પ્લસ XC માઇનસ XL² આવું સમીકરણ છે LCR શ્રેણી પરિપથ માટે. પણ અહીંયા કેપેસિટર તો છે નહીં, કેપેસિટર ન હોય એટલે XC ન હોય એટલે XC બરાબર 0, તો અહીંયા માઇનસ XL² એટલે કે XL² જ આવશે. આવી રીતે વાસ્તવિક અને કાલ્પનિક અક્ષ દર્શાવતી આકૃતિ દોરવી હોય તો એ દોરી શકાય એવી વાત છે કે ભાઈ વાસ્તવિક અક્ષ અને આ થઈ ગઈ કાલ્પનિક અક્ષ. વાસ્તવિક અક્ષ ઉપર જો આપણે શું દોરવાનું થશે, વાસ્તવિક અવરોધ. અને જે વાસ્તવિક અવરોધ છે આપણી પાસે R અને કાલ્પનિક અવરોધના લિસ્ટમાં છે આપણા માટે ગૂંચળાનો કાલ્પનિક અવરોધ જે છે XL. આ બેયનું જો પરિણામ જો લઈએ તો આપણને છે આ પરિપથ થયો RL પરિપથ થયો. આ RL પરિપથ માટે આપણને શું મળી જાય, ઇમ્પિડન્સ Z મળી જાય. અને અહીંયા જે ખૂણો ફાઈ મળે તે વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો આપણને કડા તફાવતે મળી જશે. તો આવી રીતે આપણે વિચાર કરી શકાય. તો તેમાં XL બરાબર જો અહીંયા શું લખવાનું થશે, ઓમેગા L એટલે કે ω² L² લખવું પડે. ત્યાર પછી જો અહીંયા R બરાબર 100 ઓહ્મ આપેલા છે એટલે કે આ 100નો વર્ગ, ઓમેગા બરાબર 314નો વર્ગ અને આ L બરાબર 0.5નો વર્ગ. આનું સાદુરૂપ આપ્યા પછી તમને ઇમ્પિડન્સ મળી જશે. જુઓ, અને જે ઇમ્પિડન્સનું મૂલ્ય 186.14 ઓહ્મ જેટલો પ્રાપ્ત થશે. સામે જો આપણે વિચાર કરીએ કે ભાઈ આપણે મહત્તમ પ્રવાહ શોધવાનો છે તો મહત્તમ પ્રવાહ IM બરાબર VM/mod Z. હવે તમે જુઓ જોઈએ કે તમારી પાસે શું સગવડતા છે. અત્યારે અહીંયા છે ભાઈ મહત્તમ પ્રવાહ બરાબર આપણે અહીંયા શું વિચાર કરી શકાય કે ભાઈ મહત્તમ પ્રવાહ આપણે શોધવાનો છે તો તેમાં ધારો કે જો આપણે વિચાર કરીએ તો અહીંયા આવશે ભાઈ VRMS બરાબર VM/√2. તો અહીંયા શું આવશે, √2 ગુણ્યા VRMS વોલ્ટેજ. તો અહીંયા જોવું જોઈએ √2 એટલે 1.41 અને V બરાબર તમારી પાસે છે 240 અને મોડ Z બરાબર છે 186.14. તો આનું સાદુરૂપ આપો તો તમને શું મળશે જોવું જોઈએ. આનું સાદુરૂપ આપ્યા પછી
આપણને છે જવાબ મળશે લગભગ 1.82 એમ્પિયર જેટલો જવાબ પ્રાપ્ત થાય છે। આ 1.82 એમ્પિયર આ મહત્તમ પ્રવાહ થઈ ગયો। જુઓ ત્યાર પછી આપણે મહત્તમ પ્રવાહ પછી આપણે શોધવાનું છે આમાં કળા તફાવત। તો tan phi બરાબર જો શું લખી શકાય આમાં, જો tan phi લેજો સામેની બાજુ XL/R એટલે કે ઓમેગા L/R, ઓમેગા બરાબર 314, L એટલે કે ઇન્ડક્ટન્સનું મૂલ્ય એટલે 0.5, પછી અવરોધનું મૂલ્ય છે 100। તો અહીંયા જે શું આવશે 1.57 આપણને પ્રાપ્ત થશે। તો ફાઈ બરાબર tan ઇન્વર્સ 1.57 એટલે કે આપણને છે લગભગ આ ખૂણો નેચરલ ટેનમાં જોયા પછી 57.5 અંશ મળે, 57.5 અંશ મળે। હવે એને ધારો કે આપણે રેડિયનમાં કન્વર્ટ કરવા હોય તો શું થશે 57.5 આપણે 83 મૂકવી પડે કે ભાઈ ધારો કે 180 એ પાય તો 57.5 એ કેટલા, તો 57.5 પાઈના છેદમાં 180 સાદુરૂપ આપ્યા પછી આપણને છે અહીંયા જવાબ છે 1 રેડિયન જેવો પ્રાપ્ત થાય। એટલે કે વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચે કળા તફાવત 1 રેડિયન જેટલો હશે। આ RL પરિપથ માટે આમ આપણે વિચાર કરી શકાય। તો સાથે સાથે આપણને આમાં સમય તફાવત શોધવાનો કીધો છે। જુઓ તો આ છે ભાઈ દાખલાઓ સાથે સાથે બધાય છે ગણતા જજો અને સ્વાધ્યાયના દાખલાઓ છે એટલે સાથે સાથે બધા આઉટપુટમાં લેતા જજો। તો હવે છે આપણા માટે સમય તફાવત માટે આપણી પાસે વાત એવી છે કે ભાઈ ફાઈ બરાબર તો અહીંયા શું આવશે જો ભાઈ કે ઓમેગા બરાબર ફાઈના છેદમાં ટી, આ રેડિયનમાં છે ખૂણો રેડિયનમાં, તો આ આવશે સમય, આ સમય તફાવત મળી જશે। આ કોણીય તફાવત માટે અહીંયા સમય તફાવત મળશે ટી બરાબર ફાઈના છેદમાં ઓમેગા। ફાઈ બરાબર છે 1 અને ઓમેગા બરાબર હમણાં જ આપણે લખ્યા 314। તો સાદુરૂપ આપ્યા પછી આપણને સમય તફાવત મળી જાય છે 3.2 ગુણ્યા 10⁻³ એટલે કે અહીંયા છે આપણે 3.2 મિલીસેકન્ડ લખી શકાય, 3.2 મિલીસેકન્ડ આવી રીતે થાય। તો આ થયો સ્વાધ્યાયનો 13મો દાખલો। સેમ આના જેવો જ આપણી પાસે એક સ્વાધ્યાયનો 14મો દાખલો, જેમાં ચેન્જીસ એટલો જ છે કે ભાઈ અવરોધ જે છે RL પરિપથ એની જ લેવાનો છે, એને જ એટલે કે અવરોધનું મૂલ્ય આપણે અહીંયા 100 ઓહ્મ જ લેવાનો છે। એલનું મૂલ્ય 0.5 ઓહ્મ 0.5 હેનરી જ લેવાનું છે। એસી સપ્લાયના RMS વોલ્ટેજ આપણે 240 વોલ્ટ જ લેવાના છે। આવૃત્તિ જો ચેન્જ અહીં માત્ર આવૃત્તિનો જ છે, આવૃત્તિ છે એ આપણે 10 કિલો હર્ટ્ઝ લેવાની, 10 કિલો એટલે કે 10 ગુણ્યા 10⁻³ એટલે આવૃત્તિ 10⁴ હર્ટ્ઝ થાય। આ આવૃત્તિ લેવાની, બાકી બધાય પદ શોધવાના। તો ચેન્જ ક્યાં આવશે, માત્ર જો આ પદમાં ચેન્જ આવશે, અહીંયા 50 લઈ ગયા એની જગ્યાએ 10⁴ લખવાના, એટલે જેથી ઓમેગાનું પદ અહીંયા મોટું મળશે। સામે અહીંયા છે ભાઈ ઓમેગાનું પદ મોટું મળશે, જેથી અહીંયા મોડ ઝેડનું પદ આપણને મોટું મળશે। બધાય પદ ફરીથી શોધીને આપણે વિચાર કરવાનો છે। તો એમાં મોડ ઝેડ બરાબર છે, મોડ ઝેડ બરાબર અહીંયા 186.14 મળતા એની જગ્યાએ અહીંયા મોડ ઝેડ બરાબર
આની જેમ જ આપણે શોધીએ એટલે મોડ ઝેડ બરાબર 3140000 ઓહમ પ્રાપ્ત થશે, એટલે કે 31400 ઓહમ જેટલો અવરોધ પ્રાપ્ત થશે. અને આવડો મોટો અવરોધ, બીજું સામે મહત્તમ પ્રવાહમાં ક્યાં ચેન્જ આવશે? અહીંયા ઓમેગામાં ચેન્જ આવી જશે. ઓમેગા બદલી જાય એટલે અહીંયા ઓમેગામાં ચેન્જ આવે એટલે ઝેડનું મૂલ્ય વધી ગયું એટલે મહત્તમ પ્રવાહ ઘટી જશે. એટલે મહત્તમ પ્રવાહ અહીંયા છે જે 1.82 હતો એની જગ્યાએ હવે ઘટેલો મહત્તમ પ્રવાહ મળશે. અને જે ઘટેલો મહત્તમ પ્રવાહ છે લગભગ 1.08 × 10⁻² એમ્પિયર છે. સાદરૂપ આપીને ચેક કરી લેજો. સમય તફાવત ટી બરાબર, જો વિચાર કરો, ટી બરાબર છે, જો ઓમેગાની વેલ્યુ ફાઈ અને ઓમેગા ચેન્જ આવશે એટલે સમય તફાવત એ ચેન્જ જ આવશે. અને જેની વેલ્યુ છે આપણે 0.25 × 10⁻⁴ સેકન્ડ જેટલો મળશે. એટલે વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચે આટલો સમયનો તફાવત મળશે. તો હવે એક્સેલનું ભાઈ અહીંયા છે ભાઈ એક્સેલનું મૂલ્ય ખૂબ જ મોટું વધી ગયું છે. અવરોધ તો એને જ રાખ્યો, ખાલી ઓમેગા વધવાથી અહીંયા એક્સેલનું પદ વધી ગયું છે. તો એક્સેલનું પદ વધે તો જેથી આપણે લખી શકાય કે આ પરિપથ ઓપન સર્કિટ કન્ડિશન જેવો થઈ જાય. આ પરિપથ છે ઓપન સર્કિટ કન્ડિશન જેવું વર્તણૂક દર્શાવશે. જોજો બરાબર, ઓપન સર્કિટ કન્ડિશન એટલે કે જે પરિપથનો અવરોધ જેમ વધે, પરિપથનો જેમ અવરોધ વધે એમ પ્રવાહ ઘટે. તો અવરોધ ખૂબ જ વધી જાય તો પ્રવાહ ખૂબ જ ઘટી જાય. ખૂબ જ ઘટીને લગભગ શૂન્યવત પ્રવાહ થઈ જાય તો તેને આપણે ઓપન સર્કિટ કન્ડિશન કહેવામાં આવે. ઓપન સર્કિટ કન્ડિશન એટલે કે જાણે કે પરિપથ ખુલ્લો હોય એવો વિચાર કરી શકાય. બીજું એવું કીધું છે કે આને આ પરિપથને ધારો કે ડીસી પરિપથ સાથે જોડવામાં આવે તો આને આપણે આ એસીની જગ્યાએ ડીસી એટલે કે સામાન્ય આમાં પ્રવાહમાં ફેરફાર ન થાય તો આમાં કોઈ પ્રેરિત ઈએમએફ પ્રાપ્ત ન થાય. કારણ કે ડીસી પરિપથમાં પ્રવાહનો ફેરફાર ન થાય, પ્રવાહનો ફેરફાર ન થાય. જેથી એક્સએલ બરાબર ઓમેગા એલ બરાબર, ઓમેગા બરાબર આમાં 0 આવે કારણ કે આની આવૃત્તિ જ ન હોય. ઓમેગા બરાબર 0 તો એક્સએલ બરાબર 0 આવે. એટલે આપણે લખી શકાય કે જેથી આ ઇન્ડક્ટર એટલે ગૂંચળું, ઇન્ડક્ટર સામાન્ય વાહક તરીકે વર્તે. જો ટૂંકમાં નવું શું થયું કે સ્વાધ્યાયના 14મા દાખલામાં એક આવૃત્તિનો ડેટા બદલાવ્યો. આ આવૃત્તિનો ડેટા બદલાવ્યો અને ફરીથી બધાય ડેટા શોધી નાખવાના થયા. તો આ બધાય ફરીથી આપણે આમાં કિંમત મૂકીને સાદરૂપ આપતા જઈએ એટલે બધાય ડેટા બદલી જશે. અને એ ડેટા બદલ્યા પછી આપણે એનું અર્થઘટન કરવાનું હતું કે અર્થઘટન આપણે એ કર્યું કે એક્સેલ એટલે કે ઇમ્પિડન્સનું મૂલ્ય ખૂબ જ વધી જવાથી પ્રવાહ ખૂબ જ ઘટી જાય, શૂન્યવત જેવો પ્રવાહ થઈ જાય. જાણે કે આ ઓપન સર્કિટ કન્ડિશન તરીકે વર્તન કરે એટલે કે સર્કિટ જાણે કે ખુલ્લી હોય, ખુલ્લી સર્કિટમાં કેમ પ્રવાહ પસાર ન થાય એટલે કે જાણે કે સ્વિચ બંધ હોય એવું વર્તણૂક કરશે. અને છેલ્લે આપણને સ્વાધ્યાય 14મા દાખલામાં એવું પૂછ્યું હતું કે જો આની સાથે ડીસી કોઈ સપ્લાય જોડી દેવામાં આવે તો ડીસી સપ્લાયની કોઈ આવૃત્તિ જ ન હોય, તો આવૃત્તિ ન હોય તો ગૂંચળાનો કાલ્પનિક અવરોધ 0 થઈ જશે. એટલે કે આ ઇન્ડક્ટર સામાન્ય વાહક તાર જેવું વર્તન કરે છે. જે આપણે ચોથા ચેપ્ટરમાં ગૂંચળું છે એ સામાન્ય વાહક તાર જેવું જ વર્તન કરતું હતું, એના જેવી જ વાત છે. અહીંયા સુધી આપણે વાર્તા રાખીએ છીએ. આવતી વખતે આપણે અનુનાદ ઉપર આધારિત ચર્ચા કરવાના છીએ.